નમસ્કાર મિત્રો, હું ભીખાભાઈ પટેલ આપ સર્વેને મારી ચેનલમાં નવીન સુવિચાર સાથે આવકારું છું. મિત્રો, એકવાર સુવિચાર અવશ્ય સાંભળજો, આપને નવું જાણવા મળશે. તો આવો જોઈએ સુવિચાર. બદલો લેવામાં શું મજા આવે? મજા તો ત્યારે આવે જ્યારે તમે સામેવાળાને બદલી નાખો. ક્રોધના સમયમાં થોડા રોકાઈ જાઓ, ભૂલના સમયમાં થોડા નમી જાઓ. તેનાથી જગતની સર્વ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. બુદ્ધિનું ઉત્તમ પ્રદર્શન એટલે પારકાની વાત સાંભળીને પોતાના લોકો સાથે ઝઘડો કરે તે. ભાગ્યને ક્યારે બીજી પેઢી હોતી નથી અને પુરુષાર્થને આખો વંશ હોય છે. માવતરનું ઘડપણ જ્યારે બાળપણ બની જાય ત્યારે સંતાનોએ બાળપણ મૂકી માવતર બનવાનું હોય છે. જ્યારે માણસ પોતાની ભૂલોનો વકીલ અને બીજાની ભૂલોનો જજ બને છે ત્યારે નિર્ણય થતો નથી, પણ મતભેદ ઊભા થાય છે. ભૂદેવના લક્ષણો: ખભે જનોઈ, માથે શિખા, કપાળમાં સુંદર તિલક, મુખમાં વેદ મંત્રો, શરીર ઉપર સુંદર ધોતી અને ત્રિકાળ સંધ્યા, તે સાચો બ્રાહ્મણ. સમય માણસને શ્રેષ્ઠ કે સફળ નથી બનાવતો, પણ સમયનો સાચો ઉપયોગ જ માણસને શ્રેષ્ઠ અને સફળ બનાવે છે. પરિશ્રમ કે ભાગ્ય દ્વારા મેળવેલું ધન 7 પેઢી ટકે છે. અનીતિ કે છલ કપટથી મેળવેલું ધન 7મી પેઢી સમૂળ નાશ પામે છે. તન ફરતું અને મન સ્થિર રહે એટલે તન જેટલું ફરતું રહે તેટલું સ્વસ્થ રહે અને મન જેટલું સ્થિર હોય તેટલું પવિત્ર અને શુદ્ધ રહે. સુખી જીવન જીવવા માટે માણસે સાધુ બનવાની જરૂર નથી, પણ સીધું થવાની જરૂર છે. મિત્રો, આપને આ સુવિચાર ખરેખર જો ગમ્યા હોય તો લાઈવ કરજો, શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.